આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા ત્રિદિવસીય વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું સમાપન કરાયું। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું સમાપન કરાયું। રવિવાર મહેસાણા સ્થિત ધ બોક્સ ક્લબ બોક્સ ક્રિકેટ સ્ટેન્ડ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સેલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું ગત રોજ વિશ્વ મહિલા દિને સમાપન કરવામાં આવ્યું હતું। લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં જોડાઈને રમતવીર દીકરીઓનું ઉત્સાહવર્ધન કર્યું છે। રમેશ રમશે નારી જીતશે નારીના ભાવને વધાવું છું। મહિલાઓને રમતગમતમાં જોડાવા માટેની આ શ્રેષ્ઠતમ પહેલને હું હૃદયથી બિરદાવું છું। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે આ પ્રસંગે જાહેરાત કરી કે જિલ્લામાં આવનારા સમયમાં મહિલાઓ માટે તેઓ મોટી સાર્વજનિક ક્રિકેટ રમતનું આયોજન કરશે, જેનાથી મહિલાઓમાં સ્પોર્ટ્સ સ્પિરિટ ડેવલપ થાય। જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જાસ્મીને મહિલાઓના સ્પોર્ટ્સ સ્પિરિટને વધાવીને મહિલા ખેલાડીઓનો જુસ્સો વધારી આપ્યો હતો। વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાયેલી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં સહભાગી સૌને અભિનંદન આપ્યા હતા તેમજ તેમની કામગીરીને પણ બિરદાવી હતી। જિલ્લાની કુલ 8 મહિલા ટીમ પૈકી ફાઇનલમાં મહેસાણા નોર્થ ક્રિકેટ ક્લબની મહિલાઓ વિશેષ વિજેતા બની હતી। આ તકે ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ વિજેતા મહિલાઓને પ્રોત્સાહિત ઇનામ રકમથી નવાજી હતી તેમજ પ્રમાણપત્ર આપીને તેઓનું સન્માન કર્યું હતું। સાંસદ હરિભાઈ વિજેતા ટીમને 5100 અને રનરઅપ ટીમને 2100 આપ્યા તેમજ સાંસદ મયંકભાઈ નાયક દ્વારા વિજેતા ટીમને 11000 અપાયા। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા વિજેતા ટીમની અદિતિને 5100 ભેટ તરીકે આપ્યા હતા। આ પ્રસંગે અન્ય મહાનુભાવો મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા અગ્રણી પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, અમદાવાદ ડિવિઝન રેલવેના સિનિયર ડીસીએમ અનુ ત્યાગી, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન, ઇન્ફ્લુએન્સર મિત્રો તથા ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી તારીખે એ માટે મહેસાણા જિલ્લામાં એક વિમેન એક્સક્લુઝિવ મેચ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે। તો આજ આ મેચનો ફાઇનલ પ્લે છે એન્ડ જો આજનો જો માહોલ છે તો એ અમે લાગે છે કે બધા લોકો સાથે એમાં રસ લઈને ભાગ લઈ રહ્યા છે અને મારા માટે બહુ ગર્વની વાત છે એન્ડ વી આર વેરી થેન્કફુલ ટુ એવરીબડી જેને અમે સપોર્ટ